Hello, dear friends. Welcome back to our one and only YouTube channel, Dharmita Bhapur. So, I hope you all are doing well. So, in this lecture, we are going to talk about comprehension. Okay, student standard 9th ના English નો okay યુનિટ નંબર 3 ની આપણે ઓલરેડી વાત કરી રહ્યા છીએ. ઓકે, સો આપણે ઓલરેડીનો પ્રી ટાસ્ક જોયું, ચેપ્ટર એક્સપ્લેનેશન જોયું, વોકેબ્યુલરી પણ જોઈ. ધેન વિલ મૂવ ફોરવર્ડ વિથ અવર કમ્પ્રિહેન્શન. ઓકે, સો આ વિડીયોમાં આપણે કમ્પ્રિહેન્શન C1 એન્ડ C2 કમ્પ્લીટ કરીશું. તેમ નેક્સ્ટ લેક્ચરમાં બીજા બધા જે બી છે એ પ્રમાણે આપણે કન્સિડર કરીએ. ઓકે, સો ફર્સ્ટ વન છે સે વેધર ધ સ્ટેટમેન્ટ આર ધ ટ્રુ ઓર ફોલ્સ. ઓકે, ટ્રુ એન્ડ ફોલ્સ આપેલું છે. સો જોઈ લઈએ, ખરા ખોટા કરવાના છે. વોન્ટ લાઈક ધ ગિટાર વેન હી વોઝ 10 year old. ઓકે, 10 yearની ઓલ્ડમાંથી સિતાર વગાડતો હતો, સો એ ફોલ્સ આવશે. ઓકે, 16 yearથી એણે સ્ટાર્ટ કર્યું હતું ગિટાર વગાડવાનું. દેન સેકન્ડ વન, મોહન્સ ફાધર ડીડ નોટ અપ્રૂવ ઓફ હિઝ લવ ફોર ગિટાર. એટલે લાસ્ટમાં એ માની જાય છે, સો આ ટ્રુ આવશે. સ્ટાર્ટિંગમાં એ નહોતા અપ્રૂવ કર્યા એના માટે. ઓકે, સો એ ટ્રુ આવશે કે એના પપ્પા પહેલાં નહોતા માન્યા એનો જે ગિટાર પ્રત્યેના પ્રેમ માટે, મતલબ એની જે ઈચ્છા છે શીખવા માટેની, એના માટે. મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફુ વર પ્રેઝડ એટ ધ ગેધરિંગ. ઓકે, ટ્રુ. મતલબ એનું જે ગેટ ટુગેધર થાય છે ફેમિલી મેમ્બરનું, ત્યારે એના જે મોહન્સના બ્રધર, સિસ્ટર અને નેફુ એ પ્રોપરલી પરફોર્મ કરે છે. સો એ વસ્તુ સાચી છે. Okay, then the fourth one is according to one remark, સિતાર હેઝ ડેપ્થ ઓફ સાઉન્ડ. ઓકે, સિતારની પાસે એ વગાડો તો એકદમ પ્રોપર એનો સાઉન્ડ હોય છે. ઓકે, સો એ ટ્રુ છે. મોહન સ્ટોપ્ડ પ્લેઇંગ ધ ગિટાર આફ્ટર રિમાર્ક. રિમાર્ક એટલે કે જે લોકોનું ગેટ ટુગેધર થાય છે પછી એના જે રિલેટિવ્સ છે એને બધી વસ્તુ સંભળાવે છે, એનાથી એ બંધ કરી દે છે, તો કે ના, એને વધારે દ્રઢ નિશ્ચય કર્યો અને શીખવા માટે. ધ સિક્સ્થ વન ઇઝ મોહન વીના ઇઝ નોટ ઇન્વેન્ટેડ બાય પંડિત વિશ્વ મોહન ભટ્ટ. ઓકે, આ ખોટું છે, બિકોઝ જે મોહન વીના છે કોની દ્વારા ઇન્વેન્ટ કરવામાં આવે છે? પંડિત વિશ્વ મોહન દ્વારા. બિકોઝ અહીંયા નોટ લખ્યું છે તો આ ખોટું આવશે. અગર નોટ નહીં લખ્યું હોત તો આ સાચું આવે. ધ સેવન્થ ઇઝ મોહન ફોલોડ હિઝ હાર્ટ્સ પેશન. ઓકે, મોહનને એનું જે બી ઈચ્છા હતી, તીવ્ર ઈચ્છા શું શીખવા માટેની, ગિટાર, એના માટે એમને જે એનું હાર્ટ એન્ડ પોતાનું પેશન હતું એ ફોલો કર્યું. સો એ આવશે, ટ્રુ આવશે. યસ, સો હતા આપણા 7 ટ્રુ એન્ડ ફોલ્સ. ઓકે, આઈ હોપ કે તમને પ્રોપરલી સમજાય હશે કયા કોન્ટેક્સમાં આપણે એને ખરા ખોટા લખ્યા છે. યા, સો નેક્સ્ટ વિલ મૂવ ટુ અવર નેક્સ્ટ કોમ્પ્રિહેન્શન ઇઝ C2. ઓકે, સો કોમ્પ્રિહેન્શન C2 છે અરેન્જ ધીઝ સેન્ટેન્સીસ ઇન ધ પ્રોપર ઓર્ડર બટ ધ નંબર ઇન ધ બોક્સીસ. પુટ ધ નંબર ઇન ધ બોક્સીસ. ઓકે, અહીંયા જે સેન્ટેન્સ આપ્યા છે એ સેન્ટેન્સ કયા નંબર પર હોવું જોઈએ એ આપણે બોક્સ આપ્યા છે એમાં લખવાના છે. સો પહેલાં આપણે બધા સેન્ટેન્સ જોઈ લઈએ તાકી આપણને ખ્યાલ આવે કે કયું છે આપણે ફર્સ્ટ પર મૂકી શકીએ. ઓકે, સો અહીંયા આપેલું છે ફર્સ્ટ સેન્ટેન્સ, મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ. ઓકે, આ વાક્ય છે. મોહન એકદમ ડિપ્રેસ ક્યારે થઈ જાય છે, મતલબ જ્યારે એનું ગેટ ટુગેધર થાય છે એના પછી. ઓકે, બધા સંભળાવે છે એના પછી. સો આ સેન્ટેન્સ કયા આવશે પછી લખીએ આપણે. હી વોઝ અટ્રેક્ટેડ ટુ ગિટાર. ઓકે, કોણ આવે છે પછી ગિટાર સાથે અટ્રેક્ટ થાય છે? ઓકે, ઓલા જે જર્મનવાળા લેડી. હી ડિસાઇડેડ ટુ વર્ક હાર્ડ એન્ડ મેક ધ ઇન્સ્ટ્રુમેન્ટ હિઝ ફિશ. ઓકે, હવે એ મતલબ ક્યારથી બહુ વધારે મહેનત કરવાનું વિચારે છે ઓન ગિટાર, જ્યારે ગેટ ટુગેધરની બધી વસ્તુ પતી જાય છે પછી. ધ નેક્સ્ટ ઇઝ હી વોઝ નોટ અપ્રિશિએટેડ વેલ ઇન અ ફેમિલી કોન્સર્ટ. ઓકે, જ્યારે ગેટ ટુગેધર થાય છે ત્યારે એનું પરફોર્મન્સ એટલું પ્રોપર નહોતું જેથી એને અપ્રિશિએશન નથી મળ્યું. દેન ધ લાસ્ટ ઇઝ મોહન ગેટ અ ગ્રામી અવોર્ડ. સો આ તો લાસ્ટમાં જ આવશે, મોહન ગેટ અ ગ્રામી અવોર્ડ. સો અહીંયા આપણે લાસ્ટમાં લખી દઈએ, અહીંયા 5. ઓકે, બિકોઝ અવોર્ડવાળું જે લાસ્ટ છે આ લાસ્ટમાં આવશે, તો જોઈ લઈએ. ઓકે, પછી અહીંયા આ ફર્સ્ટ આવશે બિકોઝ હી અટ્રેક્ટેડ ટુ ગિટાર. એ ફર્સ્ટ નંબરનું છે બિકોઝ જર્મનથી જે લેડી આવે છે એના પછી એને ગિટાર સાથે શીખવાની ઈચ્છા થઈ જાય છે. એના પછી સેકન્ડ નંબર પર આવશે હી વોઝ નોટ અપ્રિશિએટેડ વેલ ઇન ફેમિલી. ઓકે, એનું ઘરે ગેટ ટુગેધર થાય છે એને પરફોર્મ કર્યું બટ હી ઇઝ નોટ ધેટ મચ અપ્રિશિએટેડ બાય હિઝ ફેમિલી મેમ્બર એન્ડ. ઓકે, પછી કોઈ એને એપ્રિશિએટ ના કર્યું, બધાએ બહુ ભૂલ કાઢી, પછી શું થઈ જાય, એ દિવસ આખી રાત રડે છે અને ડિપ્રેસ ફીલ કરે છે. ઓકે, સો ધીસ વન ઇઝ થર્ડ વન. એન્ડ લાસ્ટ ડિસાઇડેડ ટુ વર્ક હાર્ડ. પછી બહુ રડે છે પછી ખુદ ડિસાઇડ કરે છે કે મારે આની પર વધારે મહેનત કરવી છે. સો આ તો આપણું ઇન ઓર્ડર આપણે લખી દીધું. ઓકે, આઈ હોપ કે તમને પ્રોપરલી સમજાયું હોય.
સો કોઈને કોઈ ક્વેશ્ચન વગેરે હોય સો યુ જસ્ટ પુટ ઇન કમેન્ટ બોક્સ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે. કીપ લર્નિંગ, કીપ વોચિંગ.